વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠન દ્વારા રાજકોટમાં ગેમ ઝોનમાં જે દુર્ઘટના થઈ જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે પાણીગેટ દરવાજાથી દૂધવાળા મહોલ્લા સુધી રેલી કાઢીને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ તથા વિસ્તારના રહીશો જોડાયા હતા અને ન્યાયની માંગણી કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. બરોડા મુસ્લિમ સમાજ તરફથી રાજકોટમાં જે ગેમ ઝોન કાંડ બન્યું છે તેના અનુસંધાનમાં આજ રોજ બરોડા શહેર મુસ્લિમ સમાજ અને બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠનના આગેવાની હેઠળ શ્રદ્ધાંજલિ અને ખીરાજી અકીદતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે મુસ્લિમ સમાજ તરફથી. આપ જોઈ રહ્યા છો કે ગુજરાત માટે આ 4 દિવસ કાળા દિવસો તરીકે ગણાય છે. પહેલાં સુરતનું તક્ષશિલા કાંડ, પછી ઝૂલતો પુલ, મોરબી કાંડ, તે પછી બરોડા શહેરનું દિલ ધડકાવી દે એવું બોટ કાંડ અને રાજકોટનું જે ગેમ ઝોન કાંડ છે. આ સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે આ લાપરવાહીના લીધે અને સિક્યુરિટી અને એના વગર જે આ ગેમ ઝોનો અને જે ઝૂલતો પુલ કાંડ ને બરોડા કાંડ જે સેફટીના અભાવના લીધે આ જે કાંડો બન્યા છે તેના પર સરકાર અને પ્રશાસન ધ્યાન આપે. આના કારણે લોકોના ઘરના દીપો ઓલવાઈ રહ્યા છે, લોકોના બચ્ચાઓ મૃત્યુ પામી રહ્યા છે. તો આ જે સેફટીના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એના પર ખાસ ધ્યાન આપે અને આવનારા દિવસોમાં આવી ઘટના ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજને જે મૃત્યુ થયા છે તેમના પરિવાર સાથે બરોડા શહેર મુસ્લિમ સમાજ છે અને એમના સાથે ખભેથી ખભા મિલાવીને જ્યાં બી જરૂર પડશે તો બરોડા શહેર મુસ્લિમ સમાજ એમના સાથે છે. તો હવે આવનારા દિવસોમાં આવું ના બને તે માટે અમે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલું છે. મારું નામ હાજી જુનેદ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર. Subscribe now and press the bell icon. Never miss an update.